मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સમય સાર વર્ષ 112. હવે પુણ્ય પાપ અધિકારને પૂર્ણ કરતા આચાર્ય દેવ જ્ઞાનનો મહિમા કહે છે. છેલ્લું વેદોન્માદમ બ્રહ્મરસ ભરાત નાટ્યત પિત્તમોહમ ભૂમૂળ ઉન્મલમ શકલમપી તત્કર્મ કૃત્વા બલેન હેલોન્મિલ પરમ કલયા સાર્ધમ આદકેલી જ્ઞાન જ્યોતિ ક્વલિતોત્તમ પ્રોજવંતી ભયણ. જેણે મોહરૂપી મદિરા પીધી છે એમ કે છે. હા હા. જેણે મિથ્યાત્વની દારૂ પીધો છે, બ્રહ્મરસ ભરાત, અહીં ભ્રમણાના રસથી ભારથી બોજો એનો મિથ્યા શ્રદ્ધા પિત્ત મોહ મિથ્યાત મહા એવો મોહ જેને પીધો છે એટલે જેના અનુભવમાં મિથ્યાત છે એ જીવ બ્રહ્મના રસના ભારથી ભ્રમણાના કારણે ભેદ ઉન્માદ નાટ્ય એ કર્મમાં ભેદ પાડે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ મિથ્યાતના રસે ભારે અતિશયથી થયેલા ભેદ ઉન્માદ પુણ્યને પાપમાં બેમાં ભેદ પાડે છે. પુણ્ય છે તે ઠીક છે, પાપ એ ઠીક નથી એમ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ મિથ્યાતના જોરને લઈ કર્મનો એક જ પ્રકાર છે એમાં બે ભેદ પડે છે. ભેદ ઉન્માદ નાટ્ય ભેદ કર્મના ભેદને ઉન્માદને ગાણપણાને એ શુભ ભાવ વ્રત તપ ભક્તિ ઠીક છે કે એનાથી હવે હવે આગળ જવાય એમ અજ્ઞાની ભેદરૂપી ગાંડપણાને લઈને ભેદ ગાંડપણું પાગલ મિથ્યા છે એથી ભેદ પાડે છે. પુણ્ય પાપ બે ભાવ એક જ કર્મ જ છે
એમાં અજ્ઞાની ભેદ ગાંડપણા પડીને પાડે છે. હા, કેટલા વિશેષણ આપ્યા. મોહ પીધો છે, મોહના ભારથી વિશેષપણે અતિશયપણે જોર ફાટ્યું છે મિથ્યાત્વ. એ જીવ કર્મ એક પ્રકારના, પુણ્ય ને પાપ બે એક જ પ્રકાર છે. અજ્ઞાની એમાં ભેદ પાડે છે. આવો તો ખરાખો છે. તો એ બીજી બધા નાખે છે, અંદર નાખે. શુભ ભાવ આ વ્રત તપડીમાં એમાંથી પણ નિશ્ચય જવાય. આ કે છે એવા સમસ્ત કર્મને હવે ટાળના નિવાસ. આ વાત તો ગાંડપણે ઉન્માદ થઈને કર્મ પુણ્ય શુભ ને શુભ ભાવ એક જ કર્મ છે એને ગાંડપણે ભેદ પાડે છે. પાગલ થઈને મિથ્યાત્વના બ્રહ્મ કોઈ વ્રત નિયમ તો વ્રત ઠીક છે અને પાપ પરિણામ ઠીક નથી એમ અજ્ઞાની મિથ્યાત્વના પીધેલા અનુભવી મિથ્યાત્વના અનુભવી વેદને ઉન્માદ ગાંડપણે નચાવે છે. આખરી વાત છે. આવું તો ચોખ્ખું છે. ગાંડા છે. ભેદ ને ઉન્માદ કીધો ને, ભેદ ઉન્માદ. ભેદ પાડે છે તે જ ઉન્માદ ગાંડપણું છે. હવે ત્યારે ગડબડ બધી એ હાલે છે. શુભ ભાવ હોય, વ્રત હોય, તપ હોય, ભક્તિ. આવી વાત પ્રભુ. શુદ્ધ ચૈતન ભગવાન અતિન્દ્રિય અમૃતનો ચૈતન રસ કંદ બિરાજે છે પ્રભુ. એમાં ઉણપ ખોટ કે વિઘન કે આવરણ છે જ નહીં. એવું સત્વ ભગવાન આત્મા એનો અનાદર કરી મિથ્યાત્વના દારૂ પીધેલાઓ, મિથ્યાતરૂપી દારૂ પીધો એમ કીધું, બોલો દારૂ ને. ભેદ ને ઉન્માદ બેને જુદા પાડે છે. ઉન્માદ ને ગાંડપણાને લઈને. આવું આંકડો લાગે બધી હાલે અત્યારે સાધુપણામાં પરિમાધારીને આ પરિમા લ્યું આ લ્યું, પણ હજી મૂળમાં ઠેકાણા નહીં. પરિમાનો તો વિકલ્પ છે. એ હારો ક્યાંથી આવ્યું? એવા ભેદરૂપી શુભ ને શુભ ભાવ બે એક જ છે કે શુભાશુભ કર્મ બધું ચારે આઠે. છતાં તેના ભેદરૂપી ઉન્માદને ગાંડપણાને નચાવે છે. મિથ્યાત્વને પ્રણમાવે છે. ભગવાન શુદ્ધ ચૈતન સ્વરૂપ અમૃત ચૈતન રત્નાકરનો દરિયો એનાથી ઊંધું પુણ્યને પાપમાં ભેદ પાડીને ઘેલસાઈ ઊભી કરે છે. એવા કર્મને, એવા સમસ્ત કર્મને બળે ને પોતાના બળ વડે હવે હવળો પડ્યો. ભગવાન શુદ્ધ છે આત્મા એમ અંતરના બળ વડી પુનઃને પાપ બેને એક માની અને છોડી દેશે. પોતાના બળ વડી પાછી ભાષામાં છે. આત્માના બળ પુરુષાર્થ વડી. એ પુરુષાર્થ કોઈ રાગની મંદતા થઈ માટે આ બળ પ્રગટ્યું એને નાશ કરવાનું. એને નાશ કરવું છે
એનાથી બળ કેમ પ્રગટે? હા હા એ તો જુદું પાડવું છે ને, નાશ કરવું છે ને. એ મદદ કરે એના બળમાં. તેથી શબ્દ વાપર્યો છે, પોતાના બળ વેડી. એમ કે આત્માના બળ વેડી શુદ્ધ ભગવાન પરમાત્મા અમૃત સ્વરૂપ, અમૃતનો મોટો દરિયો, સ્વયંભૂ રમણ. હા હા અનંત અનંત ગુણથી, પવિત્રતાથી બિરાજમાન પ્રભુ એના બળ વળી, આત્મા તરફના બળ વળી ધર્મી જીવ મૂળ ઉન્મલમ કૃત્વા, મૂળથી ઉન્મલમ, એનું મૂળ ઉખેડી નાખે છે. મિથ્યાત્વનો એક અંશ ન રહે એ રીતે ઉખેડી નાખે, એમ કે છે. નટુભાઈ, તમારે પાલિતાને હાલે છે કે નહીં કઈ? હા હા નાનો ભાઈ આવ્યા છે ને ત્યાં પાલિતાને, નહીં અહીંયા બોર્ડની ના એ કહેતા મારો આવું અમારે ત્યાં તો હાલતો નથી પાલિતાને. ત્યાં તો બધું આખું દી હોળી હળતી હોય છે. આ ચડ્યા ને ઉતર્યા ને આ કર્યા ને તે કર્યા, ડોળીમાં બેસીને ગયા ને આવ્યા ને. હા હા માળા ગણીને ચડે ને માળા ગણીને ઉતરે. જોયા તો ને? હા 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 કે છે એવો જે ભેદ પાડે છે કે જાત્રાનો ભાવ સારો અને ઘરે બેઠા વિષય કસાયનો ભાવ ખરાબ. દુકાનનો ધંધાનો ભાવ ખરાબ અને ભક્તિ અને જાત્રાનો ભાવ સારો, એવું મિથ્યા દ્રષ્ટિના જોરથી ભેદને ગેરસાથી જુદા પાડે છે, એમ કે છે. તેને સમસ્ત કર્મને, હવે સમસ્ત એટલે શુભ હોય કે અશુભ હોય, એમ પુણ્ય હોય કે પાપ હોય, એમ બેયને સમસ્ત કર્મનો અર્થ છે. શુભ હોય કે અશુભ હોય, બેયને પોતાના બળ વળી ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવના આશ્રય બળ વળી એના અવલંબનથી મૂળ ઉન્મૂલમ કૃત્વા, શુભ ને અશુભ ને મૂળમાંથી ઉખેડી નાખે છે. ગધેડા જેમ ઘાસ ચરે મૂળમાંથી કાઢે છે, એમાં મૂળમાંથી જ્ઞાનીઓ ઓલા ગધેડો છે અને આ જ્ઞાની છે. આખું કામ વળી કે છે આખો દી કામ કરવું, વળી કે એને નહીં બાપુ કોણ કરે ભાઈ? ભગવાન ચૈતન્ય મૂર્તિ પ્રભુ બાદશાહ મોટું અનંત ચૈતન્ય રત્નાકર બાદશાહ, એનું જ્યાં જોર આવ્યું છે પુરુષાર્થમાં, એના બળ વળી ભેદ અને ઉન્માદ નચાવતો હતો અજ્ઞાની, એને મૂળમાંથી ઉખેડી નાખે. ભાષા એને નહીં અંશે રહે છે, રાગનો અંશ. જે ભાવે તીર્થંકર બંધા એ ભાવ ઠીક છે, એ ભાવ પણ અહીંયા મૂળમાંથી ઉખેડી નાખે. આવી વાત છે. મૂળમાંથી ઉખેડીને, ત્રણ શબ્દ છે ને, મૂળ ઉન્મલમ કૃત્વા, મૂળમાંથી ઉન્મૂલમ ઉખેડી નાખીને, મૂળિયો તોડી નાખીને
કરીને એટલે ઉખેડી નાખીને. હા હા હા. જ્ઞાન જ્યોતિ ભરાયણ પ્રોજભ્રંતિ ચૈતન મૂર્તિ જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાન જ્યોતિ ભરાયણ એટલે અત્યંત પ્રભોજભ્રંતિ પ્રષ્ટિ ઉજભ્રંતિ સામર્થ્ય સહિત પોતાના અત્યંત સામર્થ્ય સહિત પરિણતિમાં જ્ઞાન જ્યોતિ ચૈતન મૂર્તિની દ્રષ્ટિ થતા શુદ્ધ પૂર્ણ પરમાત્મા સ્વરૂપનો આશ્રય થતા જ્ઞાન જ્યોતિ પર્યાયમાં પ્રગટે છે, પ્રણમે છે. એ મૂળથી ઉકેડીને જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત એને કોઈ હવે વિઘ્ન કરી શકે કે એને કોઈ પાછી પાડે પર્યાયને? એમ નથી કે પંચમારાના સાધુ સંત આમ વાત કરે, પરમાત્માના વિરહમાં રહ્યા. હા 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 હા. ભગવાન એ પરમાત્માને તો મળે તો રાગ છે. હા હા. આ પરમાત્માને મળતા વિતરાગતા થાય છે. હા હા. ત્રણ લોકમાં નાથ વિતરાગ તીર્થંકરની હાજરી સમૂહ એમાં શું એના તરફનું વલણ છે સાંભળવાનું તે ભક્તિનું એ શુભ રાગ છે. અહીંયા તો આત્મબળ વળી શુભ કે અશુભના કોઈ પણ અંશને મૂળમાંથી ઉખેડી નાખીને શું વાણી ફરીને ઉત્પન્ન ન થાય તે મૂળમાંથી ઉકેલી એમ કે છે. હા હા હા. જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય સહિત ભરાયણ છે ને, ભાર બોજો બધી સહિત પ્રજબંતી પ્રગટ થઈ. જ્ઞાન જ્યોતિ અતિશય બાળવેળી પ્રગટ થઈ. ભગવાન આત્માનું ચૈતન સાગર બાદશાહ આનંદ ગુણો બાદશાહ. હા હા હા. નિર્મળ આદિ પર્યાયી મારી પ્રજા એવું જે ભગવાન બાદશાહ પોતાની પરિણતિમાં નિર્મળપણાને જોરે રાગના બે ભાગને મૂળથી ઉકેલી નાખે છે. હા હા હા. ત્યાં તો હજી પાપથી નિવૃત્તવાનો વખત ન મળે. દુકાન ને ધંધો ને વકીલાત ને એ નટવાય. હા હા. એ પ્રભુ પુન પાપના પરિણામથી નિવૃત્ત સ્વરૂપ જ છે. હા હા. એ વસ્તુ વકીલાતનો ધંધો મોટો એકલું પાપ. ઘણા માણસને પાપમાં જોડી દીધેલા, પાપમાં જીતાડ્યા ઘણાને. એ વખતે વકીલાત એ જ મોટા હતા. કાઠિયાવાડમાં રામજીભાઈ એટલે અમારે મંગળભાઈ કે છે, કાપમાં છે મંગળભાઈ વકીલ. અમદાવાદ એ આવે ને રાતે દરરોજ દિવસે વ્યાખ્યાનમાં આવે. વખત એના વખતમાં તો એક જ હતા બસ, રામજીભાઈ તે રામજીભાઈ બસ એક જ હોય. પણ પાપ હા હા. અહીંયા તો પ્રભુ એકલો આત્મા, જેને પુનઃ શુભાશુભ ભાવની જેને ગંધ નથી, જે પ્રભુ શુભાશુભ ભાવ રૂપે પ્રભુ કદી થયો નથી. હા. ગમે તેટલા અશુભ અશુભ ભાવ થયા હોય પણ વસ્તુ પ્રભુ છે. ચૈતન રસ અતિન્દ્રિય અમૃતનો સાગર પ્રભુ, સ્વયંભૂ સમુદ્ર, એમ સ્વયંભૂ પ્રભુ આત્મા એ શુભ ને શુભ ભાવે કદી થયો નથી.
પર્યાયમાં હતો તેને મૂળથી ઉખેડી નાખ્યું. હા 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 હા. ઓ સુરેન્દ્રભાઈ, આવી વાતો છે. ક્યાંક લોકોને એવું થાય કે એકાંત એકાંત એકાંત. વ્યવહારનો તો લોપ કરે છે. લોપે નહીં, આ તો વ્યવહારનું ઉન્મૂળ કાઢી નાખે છે. એનું મૂળિયું ફરીને ઉત્પન્ન થાય એમ કાઢી નાખે. હા હા. આ દિગંબર સંતોની આ વાણી એ જ વસ્તુની સ્થિતિ છે. હા હા હા. પ્રભાવનાનો શુભ ભાવ આવે એમ કે ભગવાનની પ્રભાવના કરે, પુસ્તક બનાવે, શાસ્ત્રો, એમાંથી તો કઈક લાભ થાય કે નહીં? તો ત્યાગ ધર્મમાં તો એવું આવે છે ને, 10 પ્રકારનો ત્યાગ ધર્મ. ત્યાગમાં એવું આવે છે પોતા પાસે પુસ્તકાદી હોય તો બીજાને આપવાનું. એ તો ત્યાં પરમાત્માના રાગનો અંશ એ બાજુ વળેલો છે, એને ઘટાડે છે, નાશ કરે. પુસ્તક બીજાને આપવાથી ત્યાં શું ત્યાગ ધર્મ થાય? પુસ્તકનો ત્યાગ તો પહેલેથી અંદર છે. ત્યાગ ગ્રહણ રહિત જ આત્મા છે. પુસ્તકનું ત્યાગ ગ્રહણથી તો રહિત જ છે. છતાં લખાણ એવું આવે બધું નંદીપતિ કે ત્યાગ કરે પોતા પાસે પુસ્તક નાગે, કોઈ તરત આપે તો એનો હેતુ એ કે એ તરફની જેની આસક્તિ હતી એ છોડી જાય. મારો પ્રભુ મારી પાસે છે, મારે કોઈ શાસ્ત્રની પણ જરૂર. હા હા હા. એ શાસ્ત્ર બધા નીકળ્યા છે મારી જ્ઞાનની શુદ્ધ પ્રણતિ થઈ એમાંથી નીકળ્યા છે. હા હા હા. કેવળ જ્ઞાનની પ્રણતિ થઈ એમાંથી શાસ્ત્ર નિમિત્તથી નીકળ્યા. તો એ શાસ્ત્રમાંથી મને મળે એવું નથી. હું શાસ્ત્રને બનાવું, રચના વિકલ્પ હોય તો એમ કે છે. પણ એ વિકલ્પને હું તો મૂળમાંથી ઉકેલી નાખું કે મને લાભદાયક છે એમ નથી. હા 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 હા. હવે પછી હોંદગઢ વાળાને એકાંત કે ને, એકાંત છે, એકાંત છે, રાડ્યું પાડે બધા. ભગવાન ખબર નથી એને, ખબર નથી એને. આ પ્રભુ એક મહાપ્રભુ બિરાજે છે. હા, એક પડખે પુનપાપ ભાવન, એક પડખે પરમાત્મા છે. તારે કોને પડખે જવું છે? હા હા. એક બાજુ ભગવાન અનંત 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 એ છે ક્યાં કમાવો પરમ કલિયા એ કે છે એમાં. હા હા. જ્ઞાન જ્યોતિ અત્યંત સામર્થ્ય પ્રગટ થઈ. કેવી છે તે જ્ઞાન જ્યોતિ? કવલિતતમ અજ્ઞાન અંધકારને તો કોળીઓ કરી ગઈ. કવલિતતમ. હા હા હા. રાગથી ધર્મ થાય એવો જે મિથ્યાત ભાવ એને તો નાશ કરી નાખ્યો, કોળીઓ કરી નાખ્યો. હા હા. ચૈતન સ્વરૂપ મહાપ્રભુ અનંત અનંત અમૃતના સાગરથી ભરેલો અનંત અંત એક એક ગુણ અમૃત સ્વરૂપ છે. એક એક ગુણમાં સુખનું રૂપ છે. હા હા. તો સુખ છે આનંદ આત્માનો સ્વભાવ. એ આનંદનું રૂપ દરેક ગુણમાં છે. અનંત અનંત ગુણમાં સુખનું સ્વરૂપ. તો અતેન્દ્રિય અનંત આનંદના આનંદ ગુણોનું પિંડ પ્રભુ. હા હા હા. એના દ્રષ્ટિના જોરે, એના સ્વીકારના જોરે એ ચીજનો ઉપાદેયને સત્કારપણે જ્યાં દૃષ્ટા થઈ તેને પુનઃને પાપના ભેદને મૂળમાંથી ઉખેડી નાખ્યા, કોળિયો કરી ગયા. હા હા હા. આ વસ્તુ જૈન દર્શનની આ ચીજ
વસ્તુ દર્શનની આ ચીજ વસ્તુ છે આખી પોતી, અને પુણ્યપાપ તો ભીન વિકાર ઝેર છે, એવી જ વસ્તુની સ્થિતિ છે. એ પુણ્ય ને પાપ, દયાદાન, વ્રત, ભક્તિ, તપાદિના ભાવ એ ભગવાન એક પરમાત્મા અમૃત સાગરથી ભરેલો એનાથી વિરુદ્ધ છે. એટલે જેને ભેદનો ઉન્માદ નાચતો હતો, ભેદ પાડીને ગાંડપણે નાચતા હતા, ઘણું સારું છે, પુનઃ છે, ભરતારા ફલન, એ અંતર આત્માના ચૈતનના જોરના બળે એ શ્રદ્ધા અને પુણ્યપાપને મારા એમાંથી ઉખેડી નાખ્યું. ઉન્મૂળ કરી નાખ્યું. ફરીને ઉગે નહીં, ફરીને પ્રગટ ન થાય એવી રીતે કરી નાખ્યું. ક્ષાયક શોભ સંકેતી છે, ક્ષાયક જોડણી ક્ષાયક વાળા છે. બેન ને આવ્યું છે ને જાતિ સ્વરૂપમાં જોડણી ક્ષાયક, આ જોડણી ક્ષાયક વાળા છે. કેમ કે અત્યારે ભગવાન તો નથી, એટલે ક્ષાયક સંકેતની યોગ્યતા નથી. કે છે કે મારી યોગ્યતા એવી છે કે અમે ક્ષાયક જ લેવાના, એ સૂક્ષ્મમાંથી પડવાના નહીં. સૂક્ષ્મ અવિચલિત ચેતના વિલાસ આત્મા વ્યવહાર. બપોરે આવ્યું હતું. ભગવાન રાગના પડદે અંદર પડ્યો, રાગના પ્રેમમાં પડદે પડ્યો, ભગવાન દેખાતો નથી. એને એ રાગનો પ્રેમ છોડે તો પ્રભુનો પ્રેમ થાય, ત્યારે તેને આત્મા દેખાય. એ પુણ્ય ને પાપના બે ભાવ બંધનના કારણ દુઃખ છે. એમ એનો પ્રેમ જેને છૂટી જાય, તેનો પ્રેમ તો કરે. પ્રેમ શબ્દ અંદર આ એકાગ્રતા, આ બાજુ એકાગ્ર થાય. પુણ્ય ક્રિયા કરીને એકાગ્ર થઈને માનતો કંઈક હું કરું છું હારું, એ એકાગ્રતા તોડીને આ એકાગ્ર થાય પ્રભુમાં. અનંત અનંત અમૃતના સાગરથી ભરેલો સ્વયંભૂ આત્મા. સ્વયંભૂ કીધો છે ને 16મી ગાથામાં, 16મી પ્રવચન સાર બપોરે. સ્વયંભૂ પોતે પોતાથી ઉત્પન્ન થયો છે. વિતરાગી દશા, સમ્યક ક્ષાયક સંકિત આદિ, ક્યાંક સૂક્ષ્મ ક્ષાયક જોડણી, એ પોતાથી ઉત્પન્ન થયેલું છે. એને કોઈ બીજાની સહાયક મદદ છે. ક્ષાયક સંકિત થાય કેવળીની સમીપે, શુદ્ધ કેવળીની સમીપે, માટે તેની મદદ છે, માટે ક્ષાયક થયો એમ નથી. નિમિત્તપણે સામે હો થયું છે પોતાના આત્મબળે. આખો ચૈતન મુક્તિ ભગવાન એને હલાવી નાખ્યો, જાગૃત કર્યો. અજ્ઞાન રૂપી અંધકારને તો કોળિયો કરી ગયો પ્રકાશ. એ ચૈતનના પ્રકાશનો પ્રકાશ પુણ્યને પાપમાં ભેદ પાડતો એવો જે અજ્ઞાન અંધકાર, એ પ્રકાશ વળી કરીને અંધકાર નાશ થયો. જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર હોય નહીં, અંધકાર હોય ત્યાં પ્રકાશ હોય નહીં. જ્યાં સૂરજના પ્રકાશ ત્યાં અંધારા કેવા, એમ ભગવાન આત્મા ચૈતન્ય જ્યોતનું જ્યાં આદર થઈને, જ્યાં સ્વભાવની જાગૃતિ થઈ, તેમાં રાગની દયાદાન વખત ઠીક છે એવું જે અજ્ઞાન હતું, અંધકાર હતો, એ તો અંધકાર હતો. એ ચૈતનના પ્રકાશથી અંધકાર નાશ થઈ ગયો. આ ક્રિયા એની છે ચિમનભાઈ. હું
વિશેષ કહેવાય છે. कलिकाल सर्वज्ञ अध्यात्म सूर्य भगवान श्री कुंद कुंद आचार्य देव द्वारा रचित समयसार. समयसार तो तीन लोक के नाथ की दिव्य ध्वनि है और सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है. इस अनुभव प्रधान ग्रंथ की वीर सपूत अध्यात्म युग सृष्टा समयसार मर्मज्ञ पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 ईस्वी सन 1922 के फाल्गुन माह में प्राप्ति हुई. इस पवित्र प्रसंग को 100 वर्ष पूर्ण होने जा रहे हैं. समयसार कहानसार शताब्दी महोत्सव. आइए सुनते हैं ग्रंथाधिराज समयसार जी परमागम की यशोगाथा. मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुनकुंदारियो जैन धर्मोस्तु मंगलम. महाविद्य क्षेत्र में विराजमान त्रिलोकनाथ वितराग सर्वज्ञ परम देवाधिदेव श्री श्रीमंदर भगवान की दिव्य देशना का अपूर्व संचय करके भरत क्षेत्र में लाने वाले सिमंदर लघुनंदन ज्ञान साम्राज्य के सम्राट भरत क्षेत्र के कलिकाल सर्वज्ञ सुधात्मा में निरंतर केली करने वाले चलते फिरते सिद्ध ऐसे आचार्य श्री कुनकुन देव हुए, जो संवत 49 में सहदेव महाविद्य क्षेत्र में गए और 8 दिन वहाँ रहे थे. महाविद्य क्षेत्र में त्रिलोकनाथ सर्वज्ञ देव के श्रीमुख से प्रवाहित सुता अमृत रूपी ज्ञान सरिता का तथा श्रुत केवलियों के साथ हुई आध्यात्मिक सूक्ष्म चर्चाओं का अमूल्य भंडार लेकर भरत क्षेत्र में पधार कर पंच परमागम आदि आध्यात्मिक शास्त्रों की रचना की. उनमें से एक श्री समयसार जी द्वितीय श्रुत स्कंध का सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है, जिसमें श्री कुनकुंद आचार्य देव ने 415 मार्मिक गाथाओं की रचना की है. यह शास्त्र सूक्ष्म दृष्टि प्रधान ग्रंथाधिराज है. श्री कुनकुंद आचार्य के पश्चात 1000 वर्ष बाद अध्यात्म के प्रवाह की परिपाटी में इस अध्यात्म के अमूल्य खजाने के गहन रहस्य को स्वानुभवगत करके श्री कुनकुन देव के ज्ञान हृदय को खोलने वाले श्रीमद् अमृतचंद्र आचार्य देव ने सिद्धपद साधक मुनि दशा को आत्मसात करके निज स्वरूप के अलौकिक अनुभव से सिद्धांत शिरोमणि शास्त्र समयसार की 415 गाथाओं की टीका करने का सौभाग्य प्राप्त किया है. उन्होंने श्री समयसार जी में निहित सूक्ष्म और गंभीर रहस्य को अपूर्व शैली से आत्मख्याति नामक टीका बनाकर स्पष्ट किया है. साथ ही 278 मंगल कलश तथा परिशिष्ट की रचना भी की है. इस शास्त्र का भावार्थ जयपुर निवासी सूक्ष्म ज्ञान उपयोगी पंडित श्री जयचंद जी छाबड़ा साहब ने किया है. इस ग्रंथाधिराज समयसार जी परमागम का गुजराती अनुवाद एवं हरिगीत पूज्य गुरुदेव श्री कांजी स्वामी की पवित्र आज्ञा से तथा पूज्य बहन श्री चंपा बहन की पावन प्रेरणा पाकर सोनगढ़ निवासी
ऊंडा आदर्श आत्मार्थी पंडित रत्न श्री हिम्मतलाल जेठालाल शाह ने किया है और उन्होंने श्री समयसार जी स्तुति तथा श्री सद्गुरुदेव स्तुति की भी भाववाही रचना की है। वर्तमान इस काल में मोक्ष मार्ग प्राय लुप्त हो गया था। सर्वत्र मिथ्यात्व का घोर अंधकार छाया हुआ था। जैन दर्शन के मूलभूत सिद्धांत का अभ्यास छूट गया था। परमागम विद्यमान होने पर भी उनके गूढ़ रहस्यों को समझाने वाला कोई नहीं था। ऐसे विषम काल में जैन शासन के गगनमंडल में एक महाप्रतापी वीर पुरुष, अध्यात्म मूर्ति, अध्यात्म दृष्टा, आत्मज्ञ संत, अध्यात्म युग पुरुष, निष्कारण करुणाशील, भवोदधि तारणहार, भावी तीर्थादिनाथ, परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी का उदय हुआ। श्री परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी पूर्व भव में महाविद्य क्षेत्र में राजकुमार के जीव थे। वहाँ वो निरंतर सिमंदर परमात्मा की दिव्य देशना सुनते थे। जब भरत क्षेत्र के समर्थ आचार्य भगवान श्री कुनकुन देव महाविद्य क्षेत्र में सिमंदर परमात्मा के दर्शन हेतु गए थे, तब सिमंदर परमात्मा के समोसरण में ये राजकुमार का जीव भी वहाँ उपस्थित थे और उन्होंने श्री कुनकुंद आचार्य भगवान का प्रत्यक्ष दर्शन भी किया था। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी, जिन्होंने इन आचार्यों के ज्ञान हृदय में संचित गूढ़ रहस्यों को अपने ज्ञान वैभव द्वारा रसपान करके आचार्यों की महासूक्ष्म गाथाओं में विद्यमान अर्थ गांभीर्य को स्वयं के ज्ञान प्रवाह द्वारा सरल सुगम भाषा में चरम सीमा तक मूर्तिवंत किया। मिथ्या दर्शन, मिथ्या ज्ञान के घोर तिमिर को नष्ट करने के लिए एक तेजस्वी अध्यात्म दीपक का स्वर्णमय उदय हुआ, जिसने अपनी दिव्यामृत चैतन्य रसीली वाणी द्वारा अध्यात्म सिंधु के अस्खलित सातिशय ध्रुव प्रवाह को आगे बढ़ाया। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी जैन दर्शन के मूलभूत सिद्धांतों को अति स्पष्ट रूप से, अति दृढ़तापूर्वक, भवताप विनाशक और परम शांति प्रदायक प्रवचन गंगा द्वारा फैलाते रहे। विरोधियों के विरोध का भी जंगल में विचरते केसरी सिंह की तरह अध्यात्म के केसरी सिंह बनकर निडर रूप से तथापि निष्कारण करुणावंत भाव से झेलते रहे। विरोधियों को भी भगवान आत्मा है ऐसी दृष्टि से देखकर जगत के जीवों के समक्ष अध्यात्म के सूक्ष्म न्यायों को प्रकाशित करते रहे। श्री समय सारजी शास्त्र पूज्य गुरुदेव श्री के कर कमल में विक्रम संवत 1978 के फाल्गुन माह में आया था। इस समय सारजी शास्त्र के हाथ में आते ही कुशल जोहरी की पारखी नजर समय सार के सूक्ष्म भावों पर पड़ी और सहज ही अंतर की गहराई में से भावनाशील कोमल हृदय बोल उठा, अरे यह तो अशरीरी होने का शास्त्र है। अनादि का अप्रतिबुद्ध जीव प्रतिबुद्ध कैसे हो, उसका संपूर्ण रहस्य और शुद्धात्मा का संपूर्ण वैभव इस परमागम में भरा है। इस शास्त्र का रहस्य वास्तव में तो अध्यात्म युग पुरुष पूज्य गुरुदेव श्री कांजी स्वामी के हाथ में यह शास्त्र आने के पश्चात ही
चरम सीमा से प्रकाशित और प्रदर्शित हुआ है। 45 वर्ष तक स्वर्णपुरी सोनगढ़ में अध्यात्म की मूसलधार वर्षा हुई है, जो सर्वविदित है। पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी ने विक्रम संवत 1978 से 1991 तक इस तरह 13 वर्षों तक गूढ़ मंथन करके जिनवाणी का संपूर्ण निचोड़ इस शास्त्र में से ढूंढ निकाला और फरमाया है कि समय सार तो द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट सर्वोच्च आगमों का भी आगम है। समय सार तो सिद्धांत शिरोमणि अद्वितीय अजोड़ चक्षु और अंधे की आंख है। समय सार तो संसार विष वृक्ष को छेदने का अमोघ शस्त्र है। समय सार तो कुनकुंद आचार्य से कोई ऐसा शास्त्र बन गया, जगत का भाग्य कि ऐसी चीज भरत क्षेत्र में रह गई। धन्य काल। समय सार की प्रत्येक गाथा और आत्मख्याति टीका ने आत्मा को अंदर से डुला दिया है। समय सार की आत्मख्याति जैसी टीका दिगंबर में भी दूसरे किसी शास्त्र में नहीं है। इसके एक एक पद में इतनी गंभीरता कि खोलते खोलते पार न आए, ऐसी बात अंदर है। समय सार तो सत्य का उद्घाटक है, भारत का महारत्न है। समय सार जिसके थोड़े शब्दों में भावों की अद्भुत और अगाध गंभीरता भरी है। समय सार तो भरत क्षेत्र का प्रवचन का सर्वोत्कृष्ट बादशाह है। यह सार शास्त्र कहलाता है। समय सार तो वैराग्य प्रेरक परमात्मा स्वरूप को बतलाने वाली वितरागी वीणा है। समय सार में तो अमृतचंद्र आचार्य ने अकेला अमृत बहाया है, अमृत बरसाया है। समय सार एक बार सुनकर ऐसा नहीं मान लेना कि हमने सुना है, ऐसा नहीं बापू। यह तो प्रवचन सार है, अर्थात आत्मसार है, बारंबार सुनना। समय सार भरत क्षेत्र की अंतिम में अंतिम और उत्कृष्टतम सत्य को प्रसिद्ध करने वाली चीज है। भरत क्षेत्र में साक्षात केवल ज्ञान सूर्य है। समय सार ने केवली का विरह भुलाया है। समय सार की मूलभूत एक एक गाथा में गजब गंभीरता, पार न पड़े ऐसी चीज है। एक एक गाथा में हीरा मोती जड़े हैं। समय सार में तो सिद्ध की भनकार सुनाई देती है। यह तो शाश्वत अस्तित्व की दृष्टि कराने वाला परम हितार्थ शास्त्र है। समय सार तो साक्षात परमात्मा की दिव्य ध्वनि, तीन लोक के नाथ की यह दिव्य ध्वनि है। ऐसे अपूर्व समय सार में से पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अपने निज समय सार रूपी शुद्धात्मा का अनुभव करके फरमाया कि आत्मा आनंद का पर्वत है, ज्ञायक तो मीठा समुद्र आनंद का गंज और सुख का समुद्र है, न्यायों का न्यायाधीश है, धर्म का धोध ऐसा धर्मी है, ध्रुव प्रवाह है, ज्ञान की धारा है, तीन लोक का नाथ चैतन्य वृक्ष अमृत फल है, वास्तविक वस्तु है, सदा विकल्प से विराम, ऐसी निर्विकल्प जिसकी महिमा है, ऐसा ध्रुव धाम, ध्रुव की धकती धगस है। भगवान आत्मा चिंतामणि रत्न, कल्पवृक्ष और कामधेनु है, चैतन्य चमत्कारी वस्तु है, अनंत गुणों का गोदाम,
शक्तियों का संग्रहालय और स्वभाव का सागर है। सनातन दिगंबर मुनियों ने परमात्मा की वाणी का प्रवाह जीवंत रखा है। जैन धर्म संप्रदाय वाड़ा गच्छ नहीं, अपितु वस्तु के स्वरूप को जैन धर्म कहते हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी समय सार में फरमाते हैं कि समय सार दो जगह है, एक अपना शुद्धात्मा है वह समय सार है, और दूसरा उत्कृष्ट निमित्त रूप समय सार जी शास्त्र है। इस शास्त्र में अपना निज समय सार रूपी शुद्धात्मा बतलाया गया है। प्रत्येक गाथा का अर्थ करते हुए पूज्य गुरुदेव श्री ऐसे भाव विभोर हो जाते हैं कि उसमें से निकलना उन्हें सुहाता नहीं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी फरमाते हैं कि पंचम काल के अंत तक जो कोई जीव सम्यक दर्शन प्राप्त करेगा उसे यह वितराग की वाणी निमित्त होगी। यह सीधी सिमंदर भगवान की वाणी है। इसमें एक अक्षर फिरे तो सब फिर जाएगा। पूज्य बहन श्री चंपाबेन अपने वचनामृत में पूज्य गुरुदेव श्री कांजी स्वामी के संबंध में फरमाती है कि पूज्य गुरुदेव श्री कांजी स्वामी का द्रव्य तो अलौकिक और मंगल है। उनका श्रुत ज्ञान और वाणी आश्चर्यकारक है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी मंगल मूर्ति, भवोदधि तारणहार और महिमावंत गुणों से भरपूर है। उन्होंने चारों ओर से मुक्ति का मार्ग प्रकाशित किया है। उनका अपार उपकार है, वह कैसे भूला जाए। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को तीर्थंकर जैसा उदय वर्तता है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अंतर से मार्ग प्राप्त किया, दूसरों को मार्ग बतलाया, इसलिए उनकी महिमा आज तो गाई जाती है, परंतु हजारों वर्षों तक गाई जाएगी। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने सभा में समय सार 19 बार पढ़ा और एकांत में तो सैकड़ों बार पढ़ा है, तो उन्हें इसमें कितना माल दिखता होगा। कभी 1.5 वर्ष, कभी 2 वर्ष, कभी 2.5 वर्ष, इस प्रकार 19 बार 45 वर्षों में सभा में पढ़ा है। ये प्रवचन पूज्य गुरुदेव श्री कांजी स्वामी की 45 वर्ष की सोनगढ़ स्वर्णपुरी में हुई साधना के निचोड़ रूप मक्खन है। जैसे जैसे ज्ञानी की ज्ञान स्थिरता वृद्धिगत होती जाती है, वैसे वैसे एक ही गाथा पर बारंबार प्रवचन किए जाए तो भी नए नए भाव आते हैं। इसलिए प्रस्तुत प्रवचन प्रकाशित किए जा रहे हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 में सिद्धांत शिरोमणि ग्रंथाधिराज समय सारजी शास्त्र की प्राप्ति हुई, जिसे विक्रम संवत 2078 में 100 वर्ष पूरे होने जा रहे हैं। ऐसे समय सार, कहान सार शताब्दी वर्ष की पूर्व बेला पर यह समय सारजी शास्त्र के प्रवचनों की श्रृंखला प्रारंभ की है। समय सार, कहान सार शताब्दी वर्ष के उपलक्ष्य में यह 19 बार के पूज्य गुरुदेव श्री कांजी स्वामी के सभा में हुए प्रवचनों को प्रकाशित करते हुए हम गौरव अनुभव करते हैं। आइए हम सब इस पावन पवित्र ग्रंथाधिराज के भावों को निज कल्याण हेतु ग्रहण करके मोक्ष मार्ग को प्राप्त करके मोक्ष की ओर प्रयाण करें, ऐसी मंगल भावना। सिमंदर परमात्मा के लघुनंदन
कुनकुंद आदि आचार्य भगवंतों के केड़ायत, अचरम शरीरी मुमुक्षुओं के तारणहार, ऐसे काहन गुरुदेव की जय हो, जय हो, जय हो। समय अर्थात जीव नामक पदार्थ, उसमें सार, जो द्रव्य कर्म, भाव कर्म, नो कर्म रहित शुद्ध आत्मा, उसे मेरा नमस्कार हो। वन्दितु सव्वसिद्धे ध्रुवमचलमणोवं गदिं पत्ते वोच्छामि समयपाहुड मिणमो सुदकेवली भणिदम्। ह्या समयसाराच्या शुद्धात्मा आणि ग्रंथ यांच्या व्याख्येमुळे, टीकेमुळे माझ्या अनुभूतीची ध्रुव अचल अरु अनुपम गति पाए हुए सब सिद्ध को। वन्दितु सवसिद्धे ध्रुवम् अचलम् अनुगमं गयं पत्ते वोच्छामि समय पाहुणम् इणमो सूय केवली भणियम्। समय सार सिद्धांत से समय सार की शुद्ध आत्मा कथन अंदर भगवान आत्मा देह की भिन्न दे दी हमें अध्यात्म निधि कर दिया निहार, हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। चैतन्य चक्री आप ही इस युग के बेमिसाल, हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। चैतन्य हीरा आपने गुरुवर परख लिया, शुद्धात्म संपदा निरख हरख मरम दिया। भगवान आत्मा का नाद तुमने गुंजाया, प्रभुता का शंखनाद आपने ही सुनाया। पर्याय बुद्धि को पछाड़ कर दिया कमाल, हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। जिन वांग्मय के मर्म से हम कोसों दूर थे, पढ़ कर के भी निर्भय नहीं
दोषों से पूर थे। कर्तृत्व बुद्धि से सभी दुनिया ही दुखी है, भोक्तृत्व बुद्धि से ही तो दुनिया ये दुखी है। निश्चिंत धर्म दे के किया शांति सुख कमा, हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। अरहंत सिद्ध सिद्धियों का धाम बताया, एकमात्र जानना ही धर्म मर्म सिखाया। निश्चय के साथ आपने व्यवहार भी पाला, 65 जिनालयों से किया जग में उजाला। खोला खजाना ज्ञान का लुटोड़ी गुलाल, हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। शक्ति अचिंत्य का धनी स्वयमेव देवलाल, आनंद कुंद श्री जिनेन्द्र के सेतु हो खुशहाल। टंकोत किरण कर दिए कुंद कुंद प्रभु वचन, लहराएगी जिन धर्म ध्वजा शान से लो सुन। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। दे दी हमें अध्यात्म निधि कर दिया निहाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। हे सोनगढ़ के संत तूने कर दिया कमाल। यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।